વેળિયું હશે ખાયણ લાગી ઘાટ, સૌ સજનો વેલા આવજો ક્યારની જોઈએ તમારી વાટ। જેની જોતા તા વાતોડિયું સૌ સજનો આજે આવી પહોંચ્યા, આજ ઉગડા અમારા હૈયાના દ્વાર, પછી પૂછી ના પડ્યા કામના। સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડની ધીંગી ધરાવ પર લોક સંગીત, લોક સાહિત્ય અને લોક કલાની અંદર જેનું જબરજસ્ત નામ છે એવા આપણી જ્ઞાતિના આ વિલ્લાઓને સન્માનિત કરવા માટે આજે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, એ કાર્યક્રમની અંદર પૂજ્ય બાપુ સત્તાધારથી પણ પધારેલ છે અને સાથોસાથ એવા જ આપણા પરમ પૂજ્ય ભાવેશ્વરીબેન છે, એ પણ પ્રકાર રામાયણી છે। તો બંને સંતોના અને રતનબેન છે, એ પણ એક બાળ રામાયણી છે। તો આવા સંતોના સાનિધ્યની અંદર આ કલાને બિરદાવવા માટે એક સન્માન સમારંભનું અને કલાને માણવા માટે એક નાના એવા આપણે યદુવંશી રંગકસુબલ ડાયરાનું જે આયોજન કર્યું છે, એ ડાયરાની અંદર પધારેલ પૂજ્ય બાપુ ભાવેશ્વરીબેન, રતનબેન અને દૂર દૂરથી પધારેલા ખાસ કરીને કચ્છમાંથી જે કલાકાર ભાઈ બહેનો પધારેલા છે, અને આપ સર્વ પણ જ્યારે પધાર્યો છે ત્યારે સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા લાંબા સમયથી મગજની અંદર એક વિચાર ઘૂમતો હતો કે એક એવું દ્રશ્ય હતું કે છેલ્લા 6-7 વર્ષથી કે ભાઈ જુનાગઢનો ટાઉન હોલ હોય અને ટાઉનના સ્ટેજ ઉપર મારી જ્ઞાતિના કલાકારો કલા રજૂ કરતા હોય અને સામેનું ઓડિયન્સ છે એ પણ મારી જ્ઞાતિનું જ હોય। દિવસની અંદર એકવાર વિચાર આવે, કલાકારનું નામ આવે અને આ દ્રશ્ય આવે। એ દ્રશ્યને આજે આપ સૌના સાથ અને સહકારથી એક સત્યની અંદર પરિવર્તન કરવા માટે હું જઈ રહ્યો છું। તો આ કાર્યક્રમની અંદર ફરીથી આપ દૂર દૂરથી પધારેલા છો, કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ કરીને આ કલાકાર ભાઈ બહેનો, કોઈ મારી એવી કોઈ તાકાત નથી કે 20-25 લાખ રૂપિયા ખર્ચીએ અને આ કલાકારને સ્ટેજ ઉપર લઈ આવું। મારે આજે વાલજીભાઈને બોલાવવા હોય તો 25,000 રૂપિયા દેવા પડે, જડસુરભાઈ આહીરને બોલાવવા હોય તો 50,000 દેવા પડે, નારણભાઈ આહીરને બોલાવવા હોય તો મારે 20,000 દેવા પડે। તમે જ ગણતરી કરો કે એક જ સ્ટેજ ઉપર આ બધાને હું બોલાવું તો 20-25 લાખ રૂપિયાની મારી કોઈ તાકાત નહોતી, પણ મારા અને તમારા પ્રેમના તાતણે બંધાઈ અને આજે કલાકારો સ્ટેજ ઉપર આવ્યા છે। તો ફરીથી એ કલાકારોનું અને આપ સર્વનું સ્વાગત કરી આગળના સ્ટેજ કલા સંચાલન માટે દેવકુભાઈ કનાળા, નારણભાઈ આહિર અને આપણે હરદેવભાઈ જે ગોંડલથી પધારેલ છે તે, તેમજ વાલદેવભાઈ આહિર છે, એને સોંપીશ। હરિયો હરિયો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવો શુભકાર્યેષુ સર્વદા મા ચિંતા વિઘ્ન વિનાશિની માડી કમલાસની સકા પણવી હંસવાહિની માડી દુર્ગા દેવ સુમા ચતુરાઈથી ગુથેલ ચાકલા રે અને માડી તારા બારણે બાંધ્યા હે યમુના રે રે માડી રંગ રે પૂરજે માં ભગવતી રવેતી
માગ્યા જદ ધાતે ધામ એ મારી મન કે તારું હર રે દેવો ખલક આંખોમાં ખોડિયા સુરી
દારણ દેવીઓ
સમગ્ર પંથકના આહિર સમાજના કલાના ઉપાસક, માં ભગવતીના ઉપાસક, માં સરસ્વતીના સેવકો કહીએ તો ખોટું નહીં એવા દૂર દૂરથી કચ્છ, કાઠિયાવાડ, હાલાર, બરડોથી લઈ અને મહારાષ્ટ્રની ધરતી સુધીના આહિર સમાજના કલાકારો એક સ્ટેજ ઉપર એકત્રિત થયા છે. ત્યારે મારે હમણાં જ ભાઈએ વાત કરી, કોઈ MP3 થવાનું નથી, સમય કોઈ વધારે લેવાનો નથી, અહીંયા કોઈ કલાકારી દેખાડવા માટે નહીં, એ જ્ઞાતિ ગંગાના દર્શન કરવા માટે બધા ભેળા થયા છે. કલાકારો એની કલાનો પરિચય આપવા માટે ભેળા થયા છે. આહિર હમણાં વાલજીભાઈ રાજકોટ M5 હોલની અંદર કાર્યક્રમ હતો, અમારે ભાઈ હરદેવ આપણે રાવત ભગતના દીકરા, જો કે અમે તો બી ભાઈ અવારનવાર કાર્યક્રમોમાં હારે હોઈએ, એટલે હમણાં M5 હોલમાં વાત કરી હતી કે મથુરભાઈ હેમુભાઈ ગઢવી આહિરોને બહુ બિરદાવ્યા. ચારણનો દીકરો જો આહિરને ન બિરદાવે ને, અને વિચાર કરો તમે, આહિર કહેવાય કોને બાપુ? અહીંયા સત્તાધારથી બાપુ આવ્યા છે, માતાજીઓ મોરબીથી આવ્યા છે. મને તો બહુ આનંદની વાત એ છે કે આપણામાં આયરની દીકરીઓ રામકથા અને ભાગવતનું રસપાન કરાવે, આનાથી ઉજળું બીજું હોય કયું ભલામણ? આ બધા વડીલ મુરબ્બીઓ બેઠા છે. મને કારેશા ભાઈએ વાત કરી, હું તો લાખ હારું લગાડવા માટે નહીં હો, કોઈ કાલ તારીખ નહીં આપતા, એક આહિરના દીકરા તરીકે અહીંયા આવ્યો છું. નકર ઘણા કે ભાઈ આ જે આયોજન કર્યું હોય ને એના વખાણ બહુ કરે, ઈ માટે નહીં, પણ આ જે મહેનત કરી અને સમગ્ર એકત્રિત કરી, બધાના એડ્રેસો એકત્રિત કરી અને આ ટાઉન હોલ ભાડે રાખી અને આવા કાર્યક્રમનું આયોજન કરવું ને, કારેશા ભાઈના પરિવારને હું લાખ વંદન કરું છું ભલામણ. હા, એટલે કદાચ હેમુભાઈ ગઢવીએ બાપુ ગાયું છે. શું અહીંયા વાલજીભાઈ બેઠા છે એટલે કહું, મોર બની થન ગાંઠ કરે, 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 મોર બની થન ગાંઠ કરે. સાયર
કુળદેવી હોય માં ભગવતીને છેલ્લે યાદ કરી અને બધાય આહિરના જે આ કલારત્નો બહુ સુરીલા ભજનીકો, બહુ સારા સાહિત્યકારો, હાસ્યકારો. આહિરનું બાપુ મેં એક સ્પેલિંગ બહુ સારું બનાવ્યું છે વાલજીભાઈ, કે આહિર કહેવાય કોને. આહિરનું ઇંગ્લિશ કરો ને AIHI અને R. એ એટલે એટેલ, I એટલે આઈડિયા, H એટલે હચ અને R એટલે રિલાયન્સ. બધાય નેટવર્ક પકડે ને એને આહિરનો દીકરો કહેવાય ભલામણા. હે એ કોઈથી કવરેજ બહાર ન હોય, આને આહિર કહેવાય. મારું કહેવાનો શું, ઈ માં ભગવતી એના ઉપર એવી કારેજા પરિવાર ઉપર પ્રેરણા કરે. શું નવરાત નવે દી બંગલ વેલે કા ભગવેલી
ધન્યવાદ કે કલાકારોને તમે તાળીઓથી દાદ આપો છો. કલાકાર કોઈ ગાવું બોલવું મોટી વાત નથી હો બાપુ. કલાકારને ને કંડક્ટરને ને નેતાને ને એ બાયુને કોટો ન હોય, તમારા ભાઈ ઘરે નથી, એ રોજ બહાર હોય. તમારી તાળીની જે દાદ મળે છે ને એ જ કલાકારનો ખોરાક છે. કલાકાર કોઈ મોટો છે નહીં. તમે સામે ન બેઠા હોય, ગમે એવું સારું ગાતો હોય, ગમે એવું સારું બોલતો હોય, ભીતે માથા થોડા ભટકાડાય લ્યો. કલાકારોને મોટાઈ તમે આપી છે બાપ. હે અમે તો કાયમી માટે કહીએ છીએ. પૂજ્ય મોરારી બાપુ જ્યારે એક વાત કરી હતી, બાપુ છે એટલે મારે કહી દઉં, એક જ મિનિટ બોલી અને તમારા વચ્ચેથી મારે નીકળી જવું છે, કારણ કે મેળામાં મારી કોઈ રાહ જોવે છે. હે મારો બાપલ્યો હાવત શેરનાથ બાપુ જેવો સાધુ આપણને બોલાવતો હે, આપણને આમ 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 થઈ જાય ભાઈ ભાઈ. હે પણ કારેચા પરિવારને લાખ લાખ ધન્યવાદ. આજે આહિરોના જે સરસ્વતીના ઉપાસકો છે, માં ભગવતીના ઉપાસકો છે, જે કલા ભગવાને એને આપી છે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની કૃપા થઈ છે. અને માણસને તો કોઈ દી ભોગાય નહીં. માન સરોવરની કથામાં પૂજ્ય મોરારી બાપુને કોઈ પ્રશ્ન કર્યો હતો કે બાપુ તમે ગામડો ગામ જઈ, શહેરો શહેર જઈ અને રામકથા અને ધર્મની વાતો કરો છો, તમને લાગે છે આ દુનિયા સુધરી જવાની છે? ત્યારે વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુએ એટલી વાત કરી હતી વ્યાસપીઠ ઉપરથી કે ભાઈ અમે કોઈને સુધારવા નથી નીકળ્યા, અમે કોઈને સુધારવા નથી નીકળ્યા, અમે ગામડો ગામ અને શહેરો શહેર જઈ રામકથા અને ધર્મની વાતો એટલા માટે કરીએ છીએ બાપ કે અમારા સુધરેલા છે એ કોઈ બગડતા નથી ને એની નોંધ લેવા નીકળીએ છીએ. હે બાકી તો આપથી બગડે ને એ આપથી સુધરે ને આપથી નો સુધરે એ ગોવિંદ બાપુ થી નો સુધરે. હે એ જવો તો ખરા સંતોની કૃપા કલાકારો ઉપર. એ મારા આમ વિદેશ હું તો ભણ્યો નથી હો, તમને સાચી વાત કરું. આ જોવો હમણાં ગોટાળો જતો કે નહીં પેલિંગમાં, પણ વિદેશના ભૂરિયા સાંભળે અખિલ બ્રહ્માંડના માલિકની કૃપા તો જોવો આપણા ઉપર. એ ખબર ન પડી ગુજરાતી વાળા ઇંગ્લિશ જાણતા હોય એને પૂછી લે, જોક્સ કર્યો હોય દાંત કાઢ્યા હોય ને તો એ ઓલાને પૂછે કે તમે બધા હસો છો કેમ? તો ઓલો ઇંગ્લિશમાં કહે એ મારા બેટા મોવા આવેલા. મેં કીધું આવજો ઇન્ડિયામાં આવો ત્યારે મહેમાન થવા. હવે હું એ કડે સીડ્યો, એ ઇંગ્લિશ બોલે હું સમજુ નહીં, એ બોલે હું બોલું એ સમજે નહીં. આમાં એવા ગોટાળા થયા. મેં કીધું આવો આવો. હા પછી મારા પપ્પા મને ક્યાં ફરવા લઈ જા ઠેઠ વિદેશથી આવ્યા, પણ મેં કીધું આ ઇંગ્લિશ ગુજરાતી સમજતા નથી પપ્પા, ઇંગ્લિશ જ બોલે. મને કે કલાકાર થઈને આવી વાત કરે, જા ઈશારામાં સમજાવી દેજે. લઈ ગયો ભાઈ, નાખ્યો ડખો ગાડીમાં. કનુભાઈ કલસરિયા આપણા ડોક્ટર ધારાસભ્ય છે ને, અહીંયા ડેમ બનાવ્યો છે નિકોલ બંધારો, ત્યાં પાળા ઉપર ગાડી ઊભી રાખી, બારણું ખોલીને મેં કીધું બેન અમારો ડેમ. ત્યાં તો મને ઇંગ્લિશમાં કહે વાવ. મેં કીધું વાવ ને તારો બાપ તળાવ છે જો. ત્યાં તો મને ઇંગ્લિશમાં કહે વેરી નાઇસ. મેં કીધું તું નાઇસ તો જ હું નાઇસ હો, નકર આટા પાણી હું નહીં નાઇસ. મેં કીધું બેન આમાં અમારી ભેંસ્યું નાઈ તો એ ભેંસ્યુંમાં સમજ્યા નહીં. મને કે વોટ મિનિંગ ભેંસ? અને પછી તો મેં ઇંગ્લિશ ઠપકાર્યું પણ ધનુર ઉપડી ગયો ભૂરિયાને એ કડાળા પાસે. પછી તો મેં કીધું, મને કે વોટ મિનિંગ ભેંસ? મેં કીધું પાડા ઇઝ વાઇફ. આમાં પાડાના ધર્મ પત્ની નાઈ તારા બાપ, અમે નો નાઈ. હે આમાં નાઈ ટોલા પડે. એટલે સમગ્ર કાચા પરિવારને, કારેચા પરિવારને, અમારા બધા કલાકારો વતી મથુર અડિયા આપણો નાનો ભાઈ, આપને જે દર્શન થયા છે, આપના દર્શન કરી અને ધન્ય આ કાયાને સમજે છે. એટલે બીજા કલાકારોને આપણે માણવા છે. હું વચ્ચે હવે તમારી વચ્ચે દિવાલ બનવાનો નથી, કારણ કે પ્રોગ્રામ તો રોજ હોય. અને આપણે બામણવાડા આવજો 27 તારીખે. એ મારો બાપલ્યો આનંદ કરશું બધા. હું તો જોશી પરામન મોશી પરામન આ અવારનવાર હોઉં. આ કચ્છમાંથી જે મિત્રો પધાર્યા છે આપણા આહિર સમાજના, એને સાંભળવા છે. એટલે તમે બધાએ શાંતિથી અમને બધાને દુઆસનમાં સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બધાને જય મુરલીધર અને જય શ્રી કૃષ્ણ. આહિર સમાજ રતુમડા લોચનવારી લલ્લાના નમણા હોઠોને વાહ.
કારણ કે સૂરનો મુખ્ય નાયક તો તરફ આગળ વધ્યા પહેલા મને જે બહુ પ્રિય છે એવી એક કડીથી આપણે સન્માનની વિધિ શરૂ કરીએ કે જેની મોહજાળમાં એ આખી દુનિયા બંધાણી રે જેની મોહજાળમાં એ આખી દુનિયા બંધાણી રે એની દેયું રે એ તારી દોરણીએ રે એ બંધાણી રે આહિરાણી તારા જોને આંગણા રે એની દેયું રે તારી દોરણીએ એ બંધાણી એ આહિરાણી તારા આંગણા રે એ આહિરાણી તારા એ ભાઈ દેવકુભાઈ કનારાને વિનંતી કરું કે અહીં મારી નજીક આવે ત્યાર પછી આપણે આજે કલાકાર મિત્રોને ઓરડું માથે હોય પછી એની વાત આખી વાત જુદી જોડાય પૂજ્ય મિત્રો સાલ પણ ઉડાડી ત્યાર પછી કાળતાભાઈને વિનંતી કરું કે રતનબેન આહિરનું પણ સ્વાગત ને સન્માન લેજો. ત્યાર પછી જગદીશભાઈ હરદાસભાઈ પીઠિયા, આહિર નાથાભાઈ પોલાભાઈ જાદવ, ત્યાર પછી આહિર હરભાઈ આર વાલાસરા બાલપરા ગામથી બધાયા છે, માણોદર જામ કલ્યાણ જામનગર જિલ્લામાંથી બધાયા છે આહિર કાળુભાઈ. ત્યાર પછી આહિર સૌદાસભાઈ રામદેવભાઈ ગંભીર જે નાગલપુરથી. ત્યાર પછી સુમતીબેન આહિરને વિનંતી કરું પધારે. જુનાગઢ જિલ્લાએ અમને મળવા માટે આ નયન હેરા છે ને માન અને સન્માનના કંઈક હાર પહેર્યા છે બેઠા ભાઈ, પણ હવે તો મોહનને મળવા માટે આ નયન હેરા છે. અચ્છા, નમસ્તે. ત્યાર પછી આહિર વાલાભાઈ મિયાત્રા મેઘપુરથી માળિયા મિયાણા તાલુકામાંથી બધાયા છે. વાલભાઈ બહુ સરસ મજાના કવિ છે અને આહિરનું ઘરેણું છે. ત્યાર પછી દેવસીભાઈ રામદેવભાઈ ગંભીર, આહિર નારણભાઈ હર્ષિભાઈ મારું ચોટાથી બધાયા છે અને સેવા આપી છે કાનાની યાદમાં. ત્યાર પછી આહિર કંકુબેન કંકુબેન કચ્છથી બધાયા છે. ત્યાર પછી આહિર આહિર રામજીભાઈ જન, આહિર નારણભાઈ ડાંગર અંજારથી બધાયા છે.
આહિર જેરામભાઈ કાનજીભાઈ છોટા, આહિર હરદેવભાઈ દેવી દોડું, જ્યાં જોઉં ત્યાં મેં તને રમતા દીઠો રાવતા, એવા રાવત બાબુના સિદ્ધિલિંગના વારસદાર. તારી ધીમી પડી ગઈ છે પડી હોય છે અને ત્યાં પણ સંસ્કૃતિના જતન જાળવણી થતા રહે છે. ત્યાર પછી આહિર દીપ્તિબેન, ત્યાર પછી કારણ કે ગૌરક્ષા તો, ત્યાર પછી આહિર નિલેશભાઈ કરૈયા, જે આહિર ચોબારી બચાવતી નારણ, ત્યાર પછી બેસરભાઈ આહિર. કોઈ મિત્રો રહી જાય તો જરાક અમારે એવું ધ્યાન દોરવા માટે અમે વિનંતી કરીએ છીએ. નીકળી જવાનું આહિર કરશનભાઈ આવી ગયા છે. જગસુરભાઈ આહિર સુરતથી બધા, ભરતભાઈ આહિર જે મહુવાથી પધાર્યા છે. પોતે સારા ગાયક છે, ઘણી બધી એની સીડીઓ પણ બહાર પડી છે અને શિવલહેરી નામની એની વાત, શિવલહેરી સન્માન કરવાનું છે. લોક સાહિત્યના કલાકાર છે. વિજયભાઈ ધનજીભાઈ કાતરિયા કચ્છથી પધાર્યા છે. અંજારથી છે. સામતભાઈ મકવાણા બાલોદથી પધાર્યા છે. જયસિંહભાઈ દરડથી પધાર્યા છે અને જે સંગત આપે છે લોકગીતમાં નાક બધા જ કલાકાર મોરબીથી ભાઈ શ્રી જુનાગઢથી પધાર્યા છે. બજાવ તેરી ઢોલકી મેં તો નાચું તાતા. શહેરનું મજીરો આજ હવા શહેર નહીં પણ હવા મનનું કરીને બતાવે એવા ભાઈ શ્રી મહેશભાઈ ગઢ. ત્યારબાદ ખંજરીનો રણકાર જલારામ ત્યાર પછી કે કારેખા સાહેબ તમે મોતીનું પરોવી દીધું. નીકળા વસ્તુ એ શક્ય ન બને. એવાનું ભૂલી જાય એવી સુર અને શબ્દની હેલીચડી હોય મારામાં જંપી ગયેલા પંખીને સુરની સુર. તમે કાગળમાં જોયું છે આખા વડના પટેલા ભેગા ઘરમાં, આપણા ઘરની અંદર તમે જોજો ભગવાનનું કૃષ્ણની ફોટો હોય, કદાચ હશે ને તો એને આપણે સોટાડ્યો છે કે ખીલ્યું માર્યું છે. કૃષ્ણની મૂર્તિની હોય. તમે ભરવાડના ઘરમાં જોજો પહેલા ઠાકર, રબારીના ઘરમાં જોજો વિષ્ણુ, વડવાળા દેવ. અમારા 18 વર્ષ અમારા સેવક, આમાં કલાકારો, કથાકારો અને બાપુના ટાઈમે ન હોય. અને જો કલાકારો, કથાકારો આપણા સમાજમાં આમાં ન, અમારો નથી હાલે એવું. હા,
25% અમે સમાજમાં હોય છે, જાજુ ભક્તો બીજા સમાજમાં હોય છે. એટલે કલાકારો પાછા ઘરના છે એટલે મને ભેગો આશીર્વાદ ભેગું ભજનમાં ભેળવી દે. વાહ, હું બધે લાગી જાઉં. આપણે એવું કાંઈ નહીં, બાપુ જેવું કલાકાર જેવું, સેવક જેવું અને સમાજ જેવું. એટલે આપણે કૃષ્ણ ભગવાન આની વાતો બહુ મથુરભાઈ સારી કરી, મોરારી બાપુએ વાત કરી, બધા સંતો કહી ગયા છે. આજે વિજ્ઞાન યુગ આવ્યો છે, ક્યાં પૂગ્યું માણસ, ક્યાં પૂગી જાય. તમે એટલે ટીવીમાં એક ભાઈ પહેલા મેં જોયું હમણાં ઉડું મોબાઈલમાં ટીવી બધું દેખાય, કે દુનિયા દેખાય. તો આપણે ભાવિ પેઢીને જોયું છે ને, સુલભ માણસ એક સાપ દબાવે તો દુનિયાને જોઈ શકે છે. આજે એવા વિજ્ઞાન નીકળ્યું, એવી ટેકનોલોજી, એવી ઇલેક્ટ્રોનિક સાધનો. ફ્રીજમાં તમે બેનોને ખબર છે વસ્તુ બગડે નહીં, પણ બગડેલી મૂકોને સુધરેવું કાંઈ ખરું? હે, બગડેલો માણસ ધર્મમાં આવી જાય તો સુધરી જાય. એટલે ધર્મની જરૂર છે. ધર્મ ના દુસરા નહીં સત્ય સમાના, આગમ નિગમ પ્રાણ બખાના, ધર્મ તે વિરીતિ યોગ તે જ્ઞાના, જ્ઞાન તે મોક્ષ પદ ભેદ બખાના. મોક્ષ મેળવો તો ધર્મ પકડી લો. એક થવું તો ધર્મ. કુટુંબમાં વાંધો હોય, સમાજમાં વાંધો હોય, ભાઈમાં વાંધો હોય, આગળ વાંધો હોય, રાજકારણમાં વાંધો, ધર્મમાં વાંધો ન હોય. ખાલી હાથ પગ લઈ. આજે કાળેથાભાઈ મને 2 દી પહેલા ફોન કર્યો કે આજે આપણે કલાકારો એની સરસ્વતીનું જે સન્માન કર્યું છે, ધન્યવાદ એને છે. ભેગા કરવા હેલી વાત નથી, કલાકારો ભેગા કરવા એટલે લગભગ કલાકારો આપણે અહીંયા સત્તાધાર આવી ગયા છે. અમારા મથુરભાઈ, માયાભાઈ અને આજ આ સમાજની હાકલા અમારા વાલજીભાઈ, નારાયણભાઈ નામ તો અમુક તો કલાકારો હોય કે કહેતા નથી અમે કલાકાર છીએ, સાના મના બેઠા હોય, વારો નથી આવતો. તો તમે કાર્યકારે સત્તાધાર એ માને તો આવી જવો કે ભાઈ સત્તાધારમાં હું પ્રોગ્રામ કરી છે, મછરી બે ફેરો આવી ગયા. આવો તો ખ્યાલ આવે. ધર્મથી ભેગું હોય છે, ધર્મ ભેગું થવાય છે. અમારે સમાજ ભેગો ન કરે, કારણ કે તમને ખ્યાલ છે સમાજ રીતે આંગળી સીધા નહીં, તમને બાકી કહેવાની કોઈ જરૂર નથી. હું એટલે આજે જે સન્માન કર્યું કાળેથા પરિવાર ને આવો નવી શક્તિ આપે. અને કીધું ને 3 દેવી મહાન છે. મહા સરસ્વતી કલાકારોને કંઠે છે, મહાલક્ષ્મી ભગવાને લક્ષ્મી જ આવે કામ વાપરજો, હે, અને મહાકાલી 3 ઈષ્ટદેવી છે. એમાં તમે ઠેકાણે વાપરો તો એ ધન છે, લક્ષ્મી બને. હમણાં મેં વાત સાંભળી, આગેવાનું કહું તો વાત સાંભળું, મને હોય કહેવાય છે તમારે આગળ કે આપણા સમાજમાં જેટલા વ્યસનો, જેટલા ફેશનમાં ફસાણા ને એ બંધ કરે તો આપણા સમાજમાં મંદિરો, ગૌશાળા, દવાખાના અને બહેનો માટે ભાઈઓ માટે ભણવા નહીં, વિદ્યાલયનો કોઈ પાર ન રહે. વ્યસનો બહુ ફસાઈ જાય માણસો. એટલે આજના યુગમાં વ્યસન અને ફેશન છોડવાની જરૂર છે. એટલું કહી ખૂબ ખૂબ કાળેથાભાઈને અને આગેવાનો જેઠાભાઈ, મછરીભાઈ, જેને ઓળખતા હોય અમારે મારું ભાઈ, કે આજે તમે હાજરી આપો એ તમારી મહાનતા છે. નકર નીકળે આમાં હું કરી, આમાં ભજન દુહા ગાયા જ કરી હવારુથી. પણ ગાવું એક વાત છે ને સમજવું બીજી વાત છે. એટલે સમજો તો સારું છે. ને આજે બધી શક્તિ છે આ સમાજમાં, નથી એમ નહીં, એને એકત્રિત કરવા વાળા જોઈએ. એક ભાઈએ મને વાત કરી હતી કે અત્યારે કડવા પટેલનો પેલા રથ નીકળે છે, હે, સમાજનું ડાયરેક્ટ અમદાવાદ, બોમ્બે અને સીધું મોણપરી બસ હાલે છે. અને 18 વર્ણથી એક જ ગામમાં બધું કોઈ વર્ણથી છે થોડાક, પણ ગમે ધર્મ, અમારું મંદિરનું કામ હોય, સ્વામિનારાયણનું કામ હોય, ગમે એનું કામ હોય, ભેગા થઈ જાય. અમારે બધા કામમાં બધા હોય છે પહેલેથી. એટલા માટે સેવા છે ને મહાન છે. દેવાવાળો દઈ જાય પણ સેવાવાળો કઈ થઈ જવાનું છે. એટલે આપણે ત્યાં આવતી હનુમાન જયંતિ તારીખ 6-4ની છે, 1,00,000-1.5 લાખ માણસ હોય. એમાં લગભગ આમ કલાકારોમાં સુરતી આહિર ને મથુરભાઈ ના, મને નામ નહીં બધા, અમારા નારાયણભાઈ ને ઓલાભાઈ, લગભગ એમ અમારા કરશનભાઈ, એ તો 2 રાગમાં ગાતો મેં બેન થાય એક ગા, બધું બગડે છે. એટલે મારું કહેવાનું કે આપણે આગળ ધપવા માટે શું આપણે આ સન્માન હુલવા કર્યું કે એને અંદરથી ઉર્જા મળે, એને એમ થાય કે આપણો સમાજે કંઈક આપણી નોંધ લીધી. એટલે આજે જે નોંધ લીધી છે કાળીથા પરિવારે, એવો સુરા દાતાર ભક્તિ આવા આપણા સમાજમાં છે નહીં એમ નહીં, પણ એને કોઈ બિરદાવાળા નથી, એને આગળ હાંકવાવાળા નથી. મને ભાઈ વાત કરતો કે પછી કે આપણે બધા રથયાત્રા કાઢે, આપણે કાઢો ને ભાઈ, આપણી તો ભગવાન કૃષ્ણે કાઢી હતી, હે, અને આજ સુધી બધા કાઢવા માટે આપણે નથી કાઢતા. અર્જુનના ઘોડા હાંસવા, એનો રથ હાંક્યો, ખોડિયારમાં તો મઘીર હતી તોય આપણું લઈ ગયા. હા, ઈચ્છા હતી પણ વ્યાઈ જાય બિચારા, એની ઘણી ઈચ્છા હતી. એની ઈચ્છા કોક આમાં હિરલા જાગે ને પૂરી કરે તો બધા ભેગા છીએ. મને કીધું ભાઈ કે અમે ભેગા છીએ, હાલો થાવ હાજર. તો એ ટાઈમ નથી, તો ટાઈમ તમે જ પરભાર સડાવાળા છીએ, અમે તો હાજર છીએ, હે, પણ તમારી આમાં જરૂર છે. જો તમે ભેગા થાવ તો કૃષ્ણ રથ કાલે જ કાઢી. અમારી તૈયારી બોલો, તમારી તૈયારી છે?
ઈ નહીં ઈ જવા જો. એટલે આ સમાજમાં એકતા લાવી હોય ધર્મથી ટુકડા અને પાપથી આઘાર્યો એટલે બધું દૂર થઈ જાય. એટલું કહી ખૂબ ખૂબ સમાજને અને આ કલાકારોને અને અમારે કથાકાર માતાઓને કે આવ્યું આપણે દીકરીઓ અમારે શ્રુતિ હે આ ગાવું એટલે તમને હેલું નથી લાગતું ઘઉં મારવા હારા ગાવું એટલે સાથી બેહી જાય એવું નહીં રાખતા ને મજા છે મજા માનતા ને એવું નહીં માનતા. પણ આ સમાજમાં પડેલી શક્તિ પ્રગટ થાય એટલે એને બિરદાવી એક તમારી મહાનતા છે એટલું કહી આશીર્વાદ. અમારે આ શિવરાતનો મેળો હોય અમારે ત્યાં માણસ પહેલા આવે અને પાછું પૂરું થાય ત્યારે આવે એટલે અમે પછી રજા લેશું. અસ્તુ જય ભાગીગા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તમે હાથ આપે બબે હાથ ઊંચા કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગીગાની જય. અમારું સન્માન કર્યું કાળથાભાઈએ પણ તમે કઈક અમને સન્માન કરો. સન્માનમાં તમારે કીધા કાઢવું નથી, ઊભું થવાનું નથી. દેહો સન્માન આપશો. ઊંચો હાથ કરો, ઊંચો હાથ કરો, ઊંચો બધાય હોય તો હાથ ઊંચા બેનું પેલા કરો. તો આ પ્રસંગે ભેગા થયા હોય તો ભાઈઓ વેસનો મૂકો અને બેનું ફેસનો મૂકો. તમારું ઘણું આવી જશે. દેહો ભાઈ અસ્તુ જય ભાગ્ય. परमानंद कृष्ण वंदे जगद्गुरु या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो. बोले श्री कृष्णचंद्र भगवान की आपागिगा रामबाई मात की गिरनारी महाराज की. ओम नमः पार्वती पति हर हर महादेव. आज आनंद आज उछरंग आज नैनो माँ वरहे ने सखी हमारे आंगणे आज कंचन वरहे ने. धन्यवाद छे कार्यथा साहेब ने તેમજ ભાઈ શ્રી નારાયણભાઈ આહિર ને એ સમગ્ર આહિર સમાજના આજે તેજસ્વી આમાં જગદંબા સરસ્વતીના ઉપાસકોને એકત્ર કર્યા અને સમાજની એકતાના દર્શન કરાવ્યા છે. ખરેખર મારું હૃદય ખૂબ જ આનંદિત થયું અને પરમ પૂજ્યપાદ મહંશ્રી સરળ સ્વભાવના મન કુટિલાઈ એવા આપણા પૂજ્યપાદ મહંશ્રી બાપજી પણ પધાર્યા. એમના દર્શનનો પણ લાભ મળ્યો. ઘણા બધા જ્યારે બધા ભાઈઓ દોહા બોલતા હતા ત્યારે મને એમ લાગતું હતું કે સ્વયંભૂ કાળિયો ઠાકર અત્યારે વિરાજિત જ છે. કારણ કે હૃદયમાં રૂવાણે રૂવાણે એ બધાની કલાના દર્શન થઈ રહ્યા હતા. સમાજની એકતા માટે ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભાગવતજીમાં સુંદર મજાનું પ્રયોજન કર્યું છે. વસુદેવમ સુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુરુ. હમણાં જ પૂજ્ય બાપજીએ કહ્યું કે ભગવાન કૃષ્ણ સમગ્ર જગતના ગુરુદેવ છે. ત્યારે સમગ્ર સમાજ જગત આખું જ્યારે એક થઈ રહ્યું હોય ત્યારે આપણો આહિર સમાજ સમગ્ર શાખાઓને છોડી અને ફક્ત હું આહિર જ છું એવી ભાવના જ્યારે આ જૂનાગઢની ધરતી પર વ્યક્ત કરી રહ્યો છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. કારણ કે શાકભાજી બચાવવા માટે ફ્રીજની શોધ થઈ છે, દૂધને બચાવવા માટે ફ્રીજની શોધ થઈ છે, પણ પશ્ચિમી યુગની અંદર જ્યારે માણસના મન બગડી ગયા છે ને ત્યારે માણસના મન બગડતા જો અટકાવાય છે ને તો આવા કાર્યક્રમો કરવા ખૂબ જ જરૂરી છે. હમણાં જ બાપજીએ કહ્યું એમ સમાજની અંદર જ્યારે વ્યસન ઘૂસી જાય ત્યારે ખૂબ જ અનૈતિક કાર્યો બનતા હોય છે. કાળિયા ઠાકરે આપણને ખૂબ જ શક્તિ આપી છે, ભક્તિ પણ આપી છે. એટલા માટે આપ સર્વને મારે વિનંતી કે એક બનજો. ભગવાન કૃષ્ણે પણ એ જ કર્યું હતું. કૃષ્ણે એમ કહ્યું કે મારા ગામના ગોવાળિયા દુબળા પાતળા રીએ
અને કંસના મલો અમારા ગામની મલાઈ ખાઈને તગડા બને. એટલા માટે ભગવાને કૃષ્ણએ ગોપાલ મંડળની રચના કરી હતી અને એટલા માટે જ મારો કનૈયો દાણ માગવા માટે જતો હતો, નહીતર એના ઘરે તો 9 લાખ તેનું ધરતી હતી. એટલે મારી આપ સર્વને વિનંતી, સમગ્ર કલાકારોએ તો એક જાગૃતિનું કાર્ય કર્યું છે. હમણાં બાપજીએ કહ્યું એમ કલાકારો અને કથાકારો સમાજની જાગૃતિ માટે ખૂબ જ કાર્ય કરે છે. બહેનો દીકરીઓને પણ મારી વિનંતી કે તમે જગતની જગદંબાઓ છો, તમે નારાયણી છો, આપ આપના ઘરને મંદિર બનાવજો. યુવાન ભાઈઓને વિનંતી કે સંપ રાખજો, સ્નેહ રાખજો અને આવો નવો પ્રેમ ભાવ કારેથા સાહેબના હૃદયમાં જ બિરાજિત છે. કારણ કે વાવેલું ઉગે ભાઈ. જ્યારે બોલતા હતા ને ત્યારે મને એમ થતું હતું કે સરસ્વતી સ્વયં બિરાજિત છે તો જ આવું કાર્ય કરી શકતા હોય. આપ સર્વે અમને બોલાવ્યા, કારણ કે કલાકાર ભાઈઓ બહેનો ખૂબ જ આપણે જ્ઞાનનો લાભ આપશે. આપ સર્વે અમને બોલાવ્યા, ખૂબ જ આનંદની વાત છે. આવા નવા સત્કાર્યો ડૉક્ટર કારેથા સાહેબ કરતા રહે. મને ફોનમાં કહ્યું કે માતાજી હવે એન્જિનિયર્સ વગેરેનું પણ સન્માન કરવું છે. એ સન્માનની ભાવના એના હૃદયમાં છે. આપ સર્વત્ર વિરાજિત છો. સર્વ કલાકારોને, પૂજ્ય બાપુને ખૂબ ખૂબ પરમાત્મા જેના હૃદયમાં બિરાજો છે સર્વને મારા જય મુરલીધર કહી મારી વાણીને વિરામ આપું. જય શ્રી રામ. મારા શિષ્ય રતનબેન આપણે બે શબ્દ કહેશે. રતનબેનને વિનંતી કરું. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं कृष्णाय वयं नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो मुदीरयेत्. बोलिए कृष्ण कन्हैयालाल. रामबाई मात की, अमरबाई मात की, आपा गिरानी लालजी महाराज की. ओम नमः पार्वती पति हर हर महादेव. આજે ભગવાન કાળિયા ઠાકોરની પૂરેપૂરી દયા. આજે બહુ જ સુંદર મજાનો કાર્યક્રમ કે આપણા આહિર સમાજની અંદર જે પણ કોઈ લોક સાહિત્યકાર હોય, કલાકાર હોય, એ દરેકનો સન્માન સમારંભનો કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે હું ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું. કારણ કે કલાકાર હોય કે કથાકાર હોય, એના દરેક જ્ઞાતિની અંદર દરેક કાર્યક્રમમાં સન્માન થતા હોય, પણ જ્યારે એનો પોતાનો સમાજ એનું સન્માન કરે ને ત્યારે એનું હૈયું આનંદ અનુભવે. એટલે આજ મારું હૈયું બહુ આનંદ અનુભવે. 9 વર્ષની હતી ત્યારથી મારા પરમ પૂજ્ય સદગુરુદેવ ભાવેશ્વરીબેનની દયાથી અને રામભાઈ માની દયાથી રામકથા, ભાગવત કથા વાંચું છું. અત્યારે લંડનમાં જાઓ, બ્રિટનમાં જાઓ, કોઈ પણ દેશને માં નથી કહેવાતું, પણ આપણો દેશ એક દેવો દેશ છે જેને બધા ભારત માતા કહીને બોલાવે છે. તો એવા દેશમાં આપણો જન્મ થયો, એ જ ભાગ્યશાળી. બીજું, આ ધરતી ઉપર સૌથી દુર્લભમાં દુર્લભ કોઈ જો દેહ હોય તો માણસનો દેહ છે. જો ભૂંડા બનાવ્યા હોત, ગધેડા બનાવ્યા હોત કે ગાય બનાવી હોત ને તો કોઈ અહીંયા આપણને ઊભું રહેવા ન દેત.
પણ માણસ બનાવ્યા એટલે ભગવાનનો પાડ માનીએ કે હે ઈશ્વર તેમને માણસ બનાવ્યા. અને એથી વધારે પણ જો ભગવાનનો આભાર માનવો હોય તો એ માનીએ કે ભગવાન તેમને માણસ તો બનાવ્યા પણ તે અમને આહિર જ્ઞાતિમાં જન્મ આપ્યો. કારણ કે જે જ્ઞાતિમાં મારો ઠાકોર પ્રગટ થયો છે, જે જ્ઞાતિની અંદર મારો પરમાત્મા આવ્યો છે, તો આપણે ભાગ્યશાળી છે. અને આ દેશ એટલો પવિત્ર, આપણો ઠાકોર એટલો પવિત્ર છે, આપણે એના દર્શન કરીએ તો બેડો પાર થઈ જાય. ધન્ય કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકારતી એ પુત્રને શિવા મરદે સમર મેદાનમાં, એ યમદેશની આર્ય રમણી ઉમર છે ઇતિહાસમાં, એ આ તો યમાર છે ઇતિહાસમાં. તો આવો આપણો દેશ, આપણે ભાગ્યશાળી છે, આપણે આહિર છીએ. આપણને આહિર હોવાનો ગર્વ હોવો જોઈએ. બીજું મારે એ કહેવાનું કે આ જગતની અંદર આપણે આવ્યા છીએ તો કંઈક કરવું જોઈએ. સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરવું જોઈએ. આપણને કેટલો સમય મળ્યો પણ ઈશ્વર માટે નો ટાઈમ. સવારમાં ઉઠીએ નો ટાઈમ મળી જવાનો અને રાતે પાછો નિંદર કરવાનો, આમાં ભજનનો ટાઈમ ક્યાં જડ્યો? આપણો આખો દિવસ વહી ગયો, ભજનનો ટાઈમ ન મળ્યો. તો મારી વિનંતી, ભજન કરો, ભજનથી બેડો પાર થઈ જાય. તમે બધાએ પ્લેન જે ઘણા બેઠા હશે એને ખબર હશે વિમાનમાં, કે વિમાનમાં આપણે બેસીએ તો એ વિમાન કદાચ આપણને 2 કલાકમાં દેશમાંથી વિદેશમાં પહોંચાડી દે. વિમાનમાં બેઠીએ, સામાન્ય એવા વિમાનમાં બેસીએ તો વિમાન 2 કલાકમાં દેશમાંથી વિદેશમાં પહોંચાડી દે. એકવાર કાળિયા ઠાકોરના શરણે વયા જાવ, સેકન્ડમાં ભવસાગર પાર ઉતરી જવાના. 1 સેકન્ડ જ હરિ તમને લગાડશે. માટે હરિ પર ભરોસો રાખો. બધાને ખપાયો રામ ભજન में जो सुख पायो हरि भजन में, अरे वो सुख नाही अमीर में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में. आखिर यह तन खाक बनेगा, आखिर यह तन खाक बनेगा, कर गुजरानी गरीब में, मन लागो मेरो यार फकीरी में. તો મને હરીમાં લગાડો, તમારો બેડો પાર થાય. ભરોસો રાખો. આપણને ખબર કે ભરોસો રખાય પણ રાખીએ છીએ ખરા? આપણને ભરોસો આમ હોય પણ આમ ન હોય. તમને બધાને ખબર, તમે બહાર ગામ જાઓ કે કોઈ પણ ઠેકાણે જાઓ તો તમારા ઘરનું બાયણું બંધ કરી અને તમે બધાય તાળું મારતા હશો. મારો છોક નથી મારતા? હા પાડો કે ના પાડો? હા, આપણે તાળું મારીએ છીએ, પછી ચાવી ભેગી લઈ જાય. અમુક અહીંયા લેવા હશે તો ચાવી આપણે ભેગી લઈ જઈએ. મારો કહેવાનું બહુ સમજજો કે સામાન્ય એવું તાળું મારીએ, ચાવી આપણા ભેગી હોય એટલે ભરોસો હોય કે હવે આપણા ઘરમાં કોઈની એન્ટ્રી થશે નહીં. આપણને 50 રૂપિયાના તાળા ઉપર ભરોસો છે, એકવાર 1000 હાથવાળાનો ભરોસો રાખી દો, તમારું કલ્યાણ થઈ જવાનું. તો એવું મારું કહેવાનું. અને બીજું, આ કારેથા સાહેબે અને નારણભાઈએ આવું સુંદર મજાનું આયોજન કર્યું છે. તો મારી વિનંતી, 2 હાથ ઊંચા કરી અને જોરદાર તાલીઓથી કારેથા સાહેબ અને નારણભાઈને આપણે વધાવીએ કે આવું સુંદર મજાનો કાર્યક્રમ એમને કર્યો. અને આપ સર્વના ચરણોમાં વંદન કરું. મારા ગુરુજી ભાવેશ્વરીબેનના ચરણોમાં વંદન, પૂજ્ય ગોવિંદ બાપુના ચરણોમાં વંદન કરી મારાથી બોલવામાં કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો આપણી દીકરી જાણી મને ક્ષમા કરજો. જય મુરલીધર. અને રંગ બિરંગી હો મેં તો ઢોકાળો કામડો તુજો ધાગના
जो धावन लागे मेरा महल थी उतरिया मेरा महल थी उतरिया राणा जी ने झाल्यो हाथ मेरा महल थी उतरिया राणा झाल्यो हाथ मारो मिलो राणा जी हाथ मारो मिलो राणा जी कर लो मुख से बात घुंघरू छम छमा छम घुंघरू छम छमा छम 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 बाजी रे जय
હવે પછી નારણભાઈ આહિરને વિનંતી કરું, લોક સાહિત્યકાર કચ્છના. આજ કહે ખલકમાં નથી હેલો હાવ, એવું રૂડું સંતવાણીનું આયોજન. એમાં ખાસ કરી અને કારેથા સાહેબની જે મહેનત, જો કે મારા એમને વખાણ કર્યા, જે વાગોડ્યો એવું કાંઈ નથી, એવી કાંઈ સેવા નથી. મારી મોટામાં મોટી જો સેવા હોય તો હું ગાતો નથી, એ મોટી સેવા. ગાઉં છું પણ સવારે નાવા જાઉં તઈ બાથરૂમમાં, એટલે મારી મોટી એક ઈ સેવા. શરૂઆતમાં જ મેં કીધું હતું કે ભાઈ ચોખવટ કરવી પડશે. માલદેવભાઈને અમે બધા બેઠા હતા કે MP3 થવું નહીં, એ શબ્દો મારા જ હતા. પેલા હું ટેપની કેસેટ આવતી, અડધી કલાકમાં પૂરી થઈ જાય. હવે આવે છે MP3. હવે એ હું સેવ કરીને આવું, કદાચ ગાતો હું કે બોલતો હું કે લોક સાહિત્ય ગયો અગરબત્તી લેવા, ત્યાં પાછળથી એક ગ્રાહક આવ્યો, મને કે હાલો. મેં કીધું શું? મને એક દાઢી બનાવી દો. મેં કીધું ભાઈ હું દાઢી બનાવવા આવ્યો છું, મને કે સવારના પૂરમાં ધંધા ઉપર ખોટું બોલો નહીં. કયા એવા દુઃખી થાય. અરે એની ક્યાં વાત કરું, એક જગ્યાએ હમણાં પ્રોગ્રામ, અને એમાં એક ભાઈ આવ્યા, મને કે અડધી કલાક બોલવાનું છે ને તમારે એકલાને આવવાનું છે, આ તારીખ. મેં કીધું ભલે. એટલે ઘરનું એડ્રેસ આપ્યું. હું ગયો ને ઘરે. મેં તો ક્યાં છે પ્રોગ્રામ? મને કે ઉપર. મેં તો ભણના દીકરા, હું ઘરે કહીને આવ્યો છું, પાછું આવીશ. અને તું કે ઉપર? મને ના કે છત ઉપર પ્રોગ્રામ છે. છત ઉપર મને લઈ ગયા, નાખ્યું એક ગાડલું, હા મેં બારી. મને કે દુઆસનથી શરૂઆત કરો ને. મેં તો અખતરો કોઈ કર્યો નથી, અને હું આ માઇક નહીં. મને ના કે દુઆસનથી બોલો. મેં તો વિકટવન ડુગરા વિકટણ વાટ ભજગી કોટી રહેતા. મને કે એમ નહીં, જોરથી. મેં વિકટણ વાટ. મને કે હજી જોરથી. મેં તો કાં? તો ગઈકાલે સામે જે મકાન રહ્યું એના કૂતરાએ આખી રાત અમને હોવા નથી દીધા. પછી ખબર પડી કે મરી ગયા. હું સમજીને અમને લઈ આવ્યા. પણ કારેથા સાહેબને બહુ સારો એવો વિચાર, અને વંદન કરું એમને. કારણ કે કલાકાર ભેળા કરવા અને ડેટકા જોખવા બે હરખું છે. અને એમાં અત્યારે લગ્નની સિઝન, એમાં સંતવાણીના પ્રોગ્રામ હોય, હાસ્યના હોય, લોકગીત, લગ્ન ગીત, છતાં તારીખો કેન્સલ કરી અને જે આવ્યા છે, મારું નામ જે રાખી દીધું કારેથા સાહેબે, એવું કાંઈ મેં મહેનત નથી કરી. ખરેખર આ કાર્યને જો કોઈ વધારે મહેનત કરી હોય તો એ કારેથા સાહેબ છે. ફરીથી આપણે એમને તાળીઓથી વધાવો. એટલે મારે જો કે મેં શરૂઆતમાં જ કીધું MP3 નથી થવું, અને બધી કારેથા સાહેબે જ્યાં વ્યવસ્થા રાખી, ચા પાણી, આવતા વેત ભોજન, પછી ચા, અને કાયમ આપણે આવાટાણે પીતા હોય ઘરે. હા, ચાનો હું કાયમ કહું કે ચા પીવાથી લોહી વધે, પાન ખાવાથી પ્રેમ વધે, તમાકુ ખાવાથી તંદુરસ્તી વધે, માણેકચંદ ખાવાથી માન વધે, સિગરેટ પીવાથી સુંદરતા વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, અને દારૂ પીવાથી દોસ્તી વધે. પણ આ બધું કરવાથી બાપનું કાંઈ વધે નહીં. અરે ભાઈઓમાં તો વ્યસન હોય, પણ અમુક બહેનોમાં વ્યસન હોય. બહેનોમાં એ તમે જોજો, ઘણી વાર બહેનો માણેકચંદ ને તુલસી ને એવા ખાતા હોય. એટલે છેલ્લી એક જોશ કીધું, આમ તો વળી MP3 નહીં થાવ, ને કદાચ થાવ તો માલદેવભાઈ બાજુમાં જબ્બો નથી પહેર્યો, આજ શર્ટ ખેંચજો. એટલે બેન ને એક વ્યસન. એટલે બેનની ઘરે છોકરો આવે ને તો જન્મતા વેત રોવે બહુ, કોઈ રીતે છાનું રહે નહીં. એટલે ગામમાં દવા લીધી. પછી એટલે અમારી વાત કરું છું, ભાઈ ગાંધીધામ ગયા, હું આ દવા લીધી, છોકરો છાનો રહે નહીં. પછી એને લઈ ગયા રાજકોટ, છતાં છોકરો છાનો રહે નહીં. પછી લઈ ગયા અમદાવાદ, રૂપિયા 20,000નો ખર્ચો કર્યો, પણ છોકરો છાનો રહે નહીં. પછી લઈ ગયા મુંબઈ, એટલો નહીં 30,000 થી 35,000 રૂપિયાનો ખર્ચો કર્યો, છોકરો છાનો નહોતો રહેતો. એટલે ભાઈ પાછો એને ગામમાં કીધું કે ભાઈ હું દુઃખીને ડારિયા થઈ ગયો, ભગવાને કે દીકરો દીધો, પણ એ કે જન્મતા વેત રોવે છે. એટલું નહીં 30,000 થી 35,000 રૂપિયાનો ખર્ચો કર્યો, ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, મુંબઈ, આટલો હું ફર્યો, છતાં છોકરો કે છાનો નથી રહેતો. એટલે કોઈએ કીધું કે બાજુના ગામમાં વેદરાજ છે, એ વેદરાજ પાસે તમે જાઓ અને મફત દવા આપે છે. વેદરાજ પાસે લઈ ગયા. પણ હવે જોજો તમે, વેદરાજે છોકરાની નાડી તપાસી, કંઈક 2-3 દાણા લીધા ચમચીમાં, એમાં પાણી રાખી વાટી છોકરાને પીવરાવ્યું, છોકરો છાનો રહી ગયો.
એટલે ભાઈ આવીને ગામમાં બધા આગેવાનોને સરપંચોને ને પટેલોને ને આગેવાનોને કીધું કે ભાઈ હું દુખીને ડારિયા થઈ ગયો, આટલો મેં ખર્ચો કર્યો 30 થી 35,000 રૂપિયાનો, પણ બાજુના ગામના વેદરાજે મફત દવા આપી. તો ગામના પટેલને સરપંચ કદાચ આયર હશે સેવાભાવી, એ કે આપણે એનું સન્માન કરી. એટલે કારેથર સાહેબે જે આજ પ્રોગ્રામ રાખ્યો એમ તેથી એનું વેદરાજનું રાખ્યું, વેદરાજનું સન્માન કર્યું. પછી કે વેદરાજજી તમે 2 શબ્દ બોલો કે આ દવા એવી કઈ છે, હવે સાંભળજો. એ કે બીજું કાંઈ નહીં, આ છોકરો એની માના પેટમાં હતો ને એની માએ કે માણેકચંદ પાનકીને તુલસી ખાતી હતી ને એક દાણો મેં લીધો, છોકરો છાનો. એટલે વધારે સમય નથી લેવો, કારણ કે હરિભજનનું હાડલું ચિત્તને ચાકડે જો ચડે પછી એને નિભાડે મોટપ નો નડે. અત્યાર સુધી સાંભળ્યું એ બદલ આપનો આભાર. જય મુરલીધર. यूं नजरे न बाधिन शरेहाम कीजिए, अपने आशिकों का नाम ना कभी बदनाम कीजिए, ऊपर वाले का नाम शुभ शाम लिया कीजिए, हो सके तो इस दुनिया में थोड़ा नेक काम कीजिए, कुछ हो न सके तो सिर्फ काम कीजिए, कब्र में जाके मुर्गों के साथ आराम कीजिए। मरना मरना सब कहे, मरी न जावे कोई, एक बार से मरो दूजा जन्म न होवे कोई, आ दुनिया में कोई आवे भला कोई जावे, ये सब तमाशा क्या है भाई समझ में कुछ नहीं आता, समझ में कुछ नहीं आता, ये दुनिया क्या है। तमाशा क्या है, आने वाले सभी चले जाते हैं इस दुनिया से वापिस लेके, आने वाले सभी चले जाते हैं इस दुनिया से वापिस लेके, मगर जाने वाले नहीं आते भाई, जाने वाले नहीं आते, ये तरीका क्या है, ये तरीका क्या है, तेरे श्वास की डोरी टूटेगी तेरे घर वाले ये कहेंगे, तारा हृदय ना धबकारा बंद थई जासे, तारा घरवाला कैसे है, तेरे श्वास की डोरी टूटेगी तेरे घर वाले कहेंगे। भाई जल्दी ले जाओ इसको, भाई जल्दी ले जाओ इसको, ढेर में रखा कोई जाए, ये तमाशा क्या है, क्या भला तुझे तो आदत है हर चीज गिन गिन के लेने की, तेरी तो आदत है हर चीज गिन गिन के लेने की, भाई तेरी गिनती नहीं दौलत, भाई तेरी गिनती नहीं दौलत, गिनता क्या है कोई आए।
चाहे मुझे दफना डालो, भाई खाक उड़ जाएगी, ये खाक उड़ जाएगी, खाक में रखा बेकड़ी कट कर ना घूम सिलेक्ट करी बोलो कारण के समय नहीं पाबंदी है। पीछे रोने वाले से जनाजा कहता है हंसकर, पीछे रोने वाले से जनाजा कहता है हंसकर, भाई ठहर जा लौट के, भाई ठहर जा लौट के आता हूँ, ता रास्ता क्या है, कब्र चिल्ला के बोली झिझकना कैसा, शमशान